5 મિનિટમાં તમને મેન્યુઅલ ગાડી ચલાવતા શીખવાડી દઈશ। તો દોસ્તો પહેલું તો આ ગેર છે, પગમાં 3 વસ્તુ આવે છે। પહેલું છે આ છે એક્સિલેટર છે, આ છે બ્રેક છે। આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે। બ્રેકની જરૂર પડે તો આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવાનું, એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર। આ ક્લચ છે, આપણો ડાબો પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય। જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે દબાવવું પડશે। તો ગેર ચેન્જ કરવા માટે ક્લચ દબાવીને આપણે ગેર ચેન્જ કરવું પડશે। આ ગેર છે। બ્રેક મારતી વખતે ટ્રાફિકમાં હોઈએ ત્યારે ક્લચ દબાવીને આપણે બ્રેક મારવાનું આવશે। તો આ પગને અહીંથી હલાવવાનું નહીં, ક્લચ ઉપર જ રાખવાનો ડાબા પગને। જમણો પગ આપણો આવી રીતે બંને બાજુ યુઝ થશે। બ્રેક ગાડી ચલાવતા પહેલાં દોસ્તો ગેર આવડવા બહુ જ જરૂરી છે। તો હું તમને ગેરની પ્રેક્ટિસ કરાવી દઉં। તો પહેલાં ગાડીમાં ક્લચ આવી રીતે તમારે દબાવી દેવાનો છે, ગાડી બંધ જ રાખવાની છે। પછી હાલ આપણે ન્યુટ્રલમાં છીએ, તો ન્યુટ્રલમાં હશે ગેર, તો આપણી ગાડીનો ગેર બંને બાજુ આવી રીતે મૂવ થશે। હવે ફર્સ્ટ ગેર કરવા માટે ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો ફર્સ્ટ ગેર થઈ જશે। પાછું સેકન્ડ ગેરમાં આવવું હોય તો લેફ્ટ સાઈડ વજન રાખીને 2 સ્ટેપમાં નીચે કરીએ એટલે સેકન્ડ ગેર થઈ જશે। પાછું 1 સ્ટેપ ઉપર ધક્કો મારવાથી આપણી ગાડી ન્યુટ્રલમાં આવી જશે। ન્યુટ્રલથી 1 સ્ટેપ ઉપર કરીએ સીધું એટલે આપણો થર્ડ ગેર થઈ જશે। પછી પાછું 1 સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું। ન્યુટ્રલથી સીધું નીચે કરીએ તો ચોથો ગેર થઈ જશે। પાછું 1 સ્ટેપ ધીમેથી ઉપર કરીએ એટલે પાછો આપણે ન્યુટ્રલ ઉપર આવી જઈશું। 5મો ગેર કરવાનું થાય તો ન્યુટ્રલથી રાઈટ કરીને ઉપર કરીએ તો 5મો ગેર થઈ જશે। પાછું 1 સ્ટેપ નીચે લાવીએ એટલે પાછા ન્યુટ્રલ ઉપર આવી જઈશું ઉપર। તો સૌથી પહેલાં આપણે ગાડી ચાલુ કરીએ ને દોસ્તો, એ પહેલાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે આપણું સેટિંગ પોઝિશન। આપણે બેસવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં, અને ગાડી ચલાવતા પહેલાં આપણે હંમેશા 5 વસ્તુ ચેક કરીને બેસવાનું છે કે એ 5 વસ્તુ કયું છે। તો દોસ્તો પહેલું છે આપણી સીટ એડજસ્ટ કરી લેવાની। તો સીટના નીચે અહીંયા સળિયો હશે, એ સળિયો ઉપર કરીને તમે સીટને આમ પુશ કરીશું ને એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે। તો આપણી સીટ કેટલી રાખવાની, તો આપણે ક્લચ પ્રેસ આવી રીતે ક્લચ પ્રેસ કરીને જોઈ લેવાનું કે પગમાં આખો ક્લચ દબાય છે કે નહીં। બીજું છે દોસ્તો આપણો સીટ બેલ્ટ બાંધી લેવાનો, જે મેં ઓલરેડી બાંધી લીધો છે। પછી ત્રીજું છે દોસ્તો હેન્ડ બ્રેક। તો હેન્ડ બ્રેક શા માટે આવે, જ્યારે બી આપણે ગાડી પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે હેન્ડ બ્રેક ખેંચી લઈએ એટલે આપણા ગાડીના પાછળના 2 વ્હીલ લોક થઈ જશે। પછી જ્યારે આપણે ગાડી ચલાવવાનું થાય ને ત્યારે આપણે આને નીચે કરવાનું હોય, મતલબ કે અનલોક કરવાનું હોય। તો અનલોક કરવા માટે છે ને દોસ્તો પગની બ્રેક પહેલાં મારી દેવાની, પછી આને ડાઉન કરવાની। તો આવી રીતે અદ્ધર ખેંચીને બટન દબાવીને નીચે કરી દેવાનું। પગની બ્રેક કેમ મારવાની, તો કદાચ આપણી ગાડી ભૂલથી ઢાળ કે સ્લોપ ઉપર હોય તો આગળ પાછળ રગડી ના જાય। પછી ચોથું છે દોસ્તો પગમાં ક્લચ આખો દબાવવાનો, અને ગાડી આપણી આવી રીતે ન્યુટ્રલ ચેક કરી લેવાનું। તો ન્યુટ્રલ ચેક કરવા માટે આવી રીતે ગાડી બંને બાજુ મૂવ થાય એટલે આપણી ગાડી ન્યુટ્રલ ઉપર છે। 5મું છે સેન્ટર મિરર। અહીંથી તમને પાછળનું પરફેક્ટ દેખાય અને અહીંથી બંને સાઈડ મિરરમાં પરફેક્ટ પાછળનું દેખાય, એવી રીતે આપણે 3 મિરર સેટ કરી બેસવાનું છે। આટલું 5 વસ્તુ દોસ્તો તમારે દરરોજ ચેક કરી લેવાનું ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં। જ્યારે બી આપણે આવી મેન્યુઅલ કાર ચલાવીએ ને દોસ્તો, તો આપણે આદત પાડવાની કે ક્લચ બ્રેક દબાઈને જ ગાડી ચાલુ કરવાની। કેમ ક્લચ બ્રેક દબાઈને કરવાની, તો કદાચ આપણી ગાડી ભૂલથી ગેરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાવ્યા વગર ડાયરેક્ટ સેલ માર દઉં અને આગળ કંઈ વ્હીકલ પડ્યું હોય તો સીધું ઝાટકો મારી અથડાઈ જશે। તો આપણે આદત પાડવાની। તો આવી રીતે ક્લચ બ્રેક મેં દબાવ્યો, પછી સ્ટેરિંગની બાજુમાં અહીંયા ચાવી હશે દોસ્તો, એને તમે 1 સ્ટેપ ઓન કરશો એટલે ઇગ્નિશન લાઇટ ઓન થશે। પછી એનાથી 1 સ્ટેપ આગળ આવી રીતે ઘુમાવશો એટલે આપણી ગાડી હાલ સ્ટાર્ટ થઈ ગઈ। આપણે મેં ક્લચ બ્રેક બંને દબાવેલું છે। ગેર આપણો પહેલો ગેર કરવો પડશે, તો આવી રીતે ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગેર કરી લીધું। હવે ફર્સ્ટ ગેર કર્યા પછી આપણે જે ક્લચ છોડીએ ને દોસ્તો એ એકદમ કંટ્રોલ રાખીને છોડવું પડે, ધીરે ધીરે। તો હવે જો હું તમને બતાવું છું ક્લચ છોડીને, ધીરે ધીરે આવી રીતે શાંતિથી ક્લચ છોડવાનો। પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને એટલે આપણી ગાડી ઓટોમેટિક આગળ વધવાનું સ્ટાર્ટ થશે। તો જો દોસ્તો સ્ટાર્ટ થઈ ગઈ એ હું તમને બતાવી દઉં। તો જુઓ દોસ્તો આપણી ગાડી આગળ વધવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે। પછી બાજુના મિરરમાં જોવાનું કે કોઈ આવતું ન હોય, પછી ધીરે ધીમેથી થોડો ક્લચ છોડી જવા દીધી। પછી ફર્સ્ટ ગિયરનું કામ શું હોય, તો ખાલી દોસ્તો ગાડીને પિકઅપ આપીને થોડું આગળ લઈ જવું, પછી થોડી આગળ ચાલે પછી આપણે
સેકન્ડ ગિયર કરીને ચલાવવાનું હોય. તો પાછો મેં પગમાં ક્લચ દબાવ્યો, પાછું ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ નીચે સેકન્ડ ગિયર કરી લીધું. પછી સેકન્ડમાં આપણે નોર્મલી આવી રીતે ધીમે રહીને ક્લચ છોડી દેવાનો. પછી જુઓ દોસ્તો હાલ ચાલી રહી છે. અહીંથી રાઈટ ટર્ન છે તો રાઈટ મેં સિગ્નલ આપ્યું. પછી જુઓ દોસ્તો ટર્ન લઈએ ને એ પહેલાં આ બાજુ જોઈ લેવાનું, પછી સામે જોવાનું. પછી આપણે જે બાજુ ટર્ન લઈએ એ બાજુના મિરરમાં બી જોવાનું કે કોઈ આવતું ના હોય. પછી જેમ જેમ ટર્ન હોય એમ વાળવાનું અને ટર્ન પતે એમ સીધું કરી લેવાનું. તો જો દોસ્તો હાલ આપણી ગાડી સેકન્ડ ગિયરમાં ચાલી રહી છે. તો આવી રીતે ગાડી તમારે સ્ટાર્ટિંગમાં ચલાવવાની છે. ગાડી ચલાવવું દોસ્તો એકદમ ઇઝી છે. બસ થોડું સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનું અને ગાડી શીખવાનું જૂનું હોવું જોઈએ. બાકી ગાડી ચલાવવામાં કંઈ છે નહીં દોસ્તો, ખાલી સિસ્ટમ સમજવાની છે કે કેવી રીતે વર્કિંગ કરે છે અને આગળનું જજમેન્ટ આપણે થોડું ધ્યાન રાખવાનું છે. દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને દરરોજ કંઈક ગાડીનું નવું શીખવા મળે. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને લેફ્ટ સાઈડનું જજમેન્ટ આપણે કેવી રીતે લેવાનું હોય અને શું વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય એ શીખવાડીશ. તો ચાલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.